નમસ્કાર મિત્રો, આજની આ બૌદ્ધ વાર્તા સત્યની શક્તિ પર આધારિત છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહો। એક ગામમાં રામુ નામનો નાનો છોકરો રહેતો હતો। એ બહુ શરારતી હતો અને ઘણીવાર ખોટું બોલતો હતો। એક દિવસ તે ખેતરમાં બેઠો હતો। મજાક માટે તેણે જોરથી બૂમ પાડી, વાઘ આવ્યો, મારી મદદ કરો। ગામવાળા દોડી આવ્યા, પરંતુ ત્યાં કોઈ વાઘ નહોતો। રામુ હસતો રહ્યો। બીજે દિવસે ફરી તેણે મજાક માટે ખોટું બોલ્યું, વાઘ આવ્યો, બચાવો। ગામવાળા ફરી આવ્યા, પણ વાઘ નહોતો। ત્યારે સૌએ કહ્યું, રામુ, તું ખોટું બોલીશ નહીં। કોઈ દિવસ સાચે જ વાઘ આવશે તો કોઈ માનશે નહીં। પરંતુ રામુએ તેમની વાતને હસીને ઉડાવી દીધી। પરંતુ કેટલાક દિવસ પછી ખરેખર એક વાઘ ખેતરમાં આવી ગયો। રામુ ડરી ગયો અને જોરથી બૂમ પાડી, વાઘ આવ્યો, બચાવો। પણ આ વખતે ગામવાળાએ વિચાર્યું, રામુ તો હંમેશા ખોટું બોલે છે, કદાચ ફરી મજાક કરતો હશે। એમ વિચારી કોઈ આવ્યું નહીં। વાઘે તેના ખેતરની બકરીઓ પર હુમલો કર્યો અને બકરીઓને ફાડી ખાધી। ત્યારે રામુને પોતાની ભૂલનો અનુભવ થયો અને ખૂબ જ પસ્તાવો થયો। બોધ: ખોટું થોડા સમય માટે ચાલે છે, પરંતુ અંતે સત્યની જ જીત થાય છે। સત્ય બોલવાથી વિશ્વાસ મળે છે, અને જ્યારે ખોટું બોલવાથી માણસ વિશ્વાસ ગુમાવી દે છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરો।